તો શિક્ષણ વિભાગ માટે શાળા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જાણે પ્રયોગશાળા બની ગયા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। રાજ્યના શિક્ષણ વિભાગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ખાલી શિક્ષકોની ઘટ પૂરી કરવા હવે નિવૃત્ત શિક્ષકોને ફરીથી કરાર આધારિત જવાબદારી સોંપવા નિર્ણય લીધો, જેને લઈ શિક્ષણ જગતમાં આક્રોશ અને નારાજગી છે। યુવા શિક્ષકોનું કહેવું છે કે જો નિવૃત્ત થયેલા શિક્ષકોને જવાબદારી સોંપવાની હતી તો પછી શા માટે ભરતી સંદર્ભે વિવિધ પરીક્ષાઓ લેવામાં આવી? પાછલા કેટલાક વર્ષોથી કાયમી શિક્ષકોની ભરતીમાં વિલંબ થાય છે। જે ઉમેદવારોનું શિક્ષક બનવાનું સપનું જોઈ બેઠા હતા તેમને હવે આ દિવસ જોવાનો વારો આવ્યો છે। આ જે વસ્તુ આજે આવી છે એ ખરેખર માન્ય અને લાયક લાગતી નથી। નિવૃત્ત શિક્ષકોને ફરીથી પાછા બોલાવવા એના કરતાં જે યુવાન ટીચરો છે જે ઓલરેડી પરીક્ષાઓ આપી ચૂકેલા છે અને ઘણા સમયથી સરકાર દ્વારા તેમની ભરતી કરવામાં આવેલ નથી, તો જો તે ભરતી કરી દેવામાં આવે તો જે આપણા રાજ્યની અંદર શિક્ષકોની ઘટ છે એ ઘટ પૂરી થઈ જાય અને જનરેશન ગેપ જેવું કોઈ રહે નહીં શિક્ષણમાં। એ તો હાજર નહીં થાય, પણ અત્યારના જે યુવાનો છે જેમણે એક્ઝામો આપી રહ્યા છે અને જે એક્ઝામ આપી રહ્યા છે અને એમને જે બેરોજગાર ટીચરો જે છે એમને ભરતી કરશે તો વધારે સારું, એમના વિચારો પણ મળશે, એમના વિચાર સાથે એ લોકો કનેક્ટ બી થશે અને સારું શિક્ષણ બી મળશે। અત્યારના જનરેશન આપણે જોઈએ છે ટેકનોલોજી સાથે આગળ વધી રહ્યા છે, તો તેની સાથે સ્ટુડન્ટના અને ટીચર્સના બંનેના વિચારો એક સાથે મંતવ્ય મળી રહેશે અને જે જૂના ટીચર છે એમના અનુભવોથી અમે શીખી શકીશું, પણ એમના અનુભવોથી અમે આગળ બી જઈ શકીશું। તો હાલની પરિસ્થિતિની અંદર અત્યારના સમયગાળામાં જે શિક્ષકો ટેટ ટાટ અને એચ ટાટ પાસ થયેલા છે એ શિક્ષકોની વર્તમાન પરિસ્થિતિમાં જો ભરતી કરવામાં આવે તો ઘટ સંપૂર્ણ ભરાઈ શકતી એમ પણ નથી। તો હાલની જે કંઈ ગવર્મેન્ટ શાળા છે કે ગ્રાન્ટેડ શાળાઓ છે વર્તમાન પરિસ્થિતિના આધીન જે ઉમેદવારોએ પરીક્ષાઓ પાસ કરી છે તો પહેલી એમની પ્રાયોરિટી રાખીએ કે એમની ભરતી થઈ શકે, તો આ લોકોને તો પેન્શન યોજનાનો પણ લાભ લઈ રહ્યા છે, સાથે સાથે સંપૂર્ણ પગારનો પણ લાભ લઈ રહ્યા છે। તો હાલની પરિસ્થિતિમાં જે ઉમેદવારો પરીક્ષા પાસ કરીને જે બેઠા છે, વંચિત બેઠા છે, જે બેરોજગાર છે એ લોકોની પહેલી પ્રાયોરિટી આપવામાં આવે। મને બિલકુલ પણ મગજમાં ના બેઠું, કારણ કે જો એક યુવાન ઘરે બેસી રહેશે તો ભારતનું ભવિષ્ય ક્યાં જશે એ પણ એક સરકારે વિચારવું જોઈએ અને યુવાનને પ્રાયોરિટીના બેઝ ઉપર આપીને અને યુવાનને જો કાયમી ભરતી કરવામાં આવે તો જે બાળકોનું જે વિચારસરણી અત્યારે ચાલી રહી છે, જે રીતે બધા શિક્ષકોએ કીધું છે એ મુજબનો જે ગેપ જે છે એ ઓછો થશે અને બાળકોને સારું ભવિષ્ય, ટેકનોલોજીવાળું ભવિષ્ય એમને આપણે આપી શકીશું ને એટલું સારું શિક્ષણ આપી શકીશું। એ માટે સરકારને પણ એક નામર અર્જ છે કે જો યુવાનોની કાયમી ભરતી કરવામાં આવે, જે લોકોએ ટેટ ટાટ પાસ કરીને બેઠા છે અને એમને જો કાયમી ભરતી કરીને શિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવે તો વિદ્યાર્થીઓ માટે પણ અને શિક્ષણ શાખા માટે પણ વધુ સારું રહેશે।